તો ફેલિયર મીન્સ છેલ્લા પ્રયાસનો અભાવ. બરાબર. આનાથી આ દુનિયામાં ફેલિયર કોઈ છે જ નહીં, બધા જ ક્વિટર છે. સફળતાનો મંત્ર, જ્યાં સુધી સફળ ના થાવ ત્યાં સુધી પ્રયાસ છોડશો નહીં. જીતેશભાઈ, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. થેન્ક યુ. કેમ છો? થેન્ક યુ, મજામાં એકદમ. ફેલિયરનું કોમ્પ્લેક્સ લોકોને આખા મારી દેતું હોય છે, અંદરથી એ લોકોની આત્મા મરી જતી હોય છે, એ હદે એ લોકો ડિપ્રેશનમાં આવે છે ફેલિયરના કારણે. તો ફેલિયરનો ડર દૂર થાય, એ કોમ્પ્લેક્સમાંથી વ્યક્તિ બહાર નીકળે, સફળ થાય છે, અને એ સફળતાને પચાવી રાખવા માટે, જાળવી રાખવા માટેનો મંત્ર આપની દ્રષ્ટિએ શું? મારો એક વિડીયો છે યુટ્યુબમાં, હાર મતલબ એક બાર ઓર. હિન્દીમાં વિડીયો છે, હાર મતલબ એક બાર ઓર. ફેલિયર જેવું કાંઈ દુનિયામાં છે જ નહીં. પાછું બોલું, ફેલિયર જેવું આ દુનિયામાં કાંઈ છે નહીં. આ દુનિયામાં જેટલી બી સફળતાઓ છે, એ સફળતાને ધ્યાનથી સ્ટડી કરો. એ સફળતા શું હતી? તો કે વન મોર ટાઈમ, બસ દેટ્સ ઇટ. જેટલા બી ફેલિયર છે ને, એ તમે ક્યાંય પણ તમને એમ લાગે છે કે હું ફેલ થાઉં છું, એનો મતલબ હવે તમે હજી એક પ્રયત્ન કરવાનો ઇનકાર કરો છો, દેટ્સ ઇટ. આનાથી વિશેષ ફેલિયર કાંઈ છે નહીં. એક ઓર પ્રયત્ન કરો. આ લાઇટ, અત્યારે આપણે લાઇટમાં બેઠા છીએ, શું છે? એ લાઇટ શોધવા નીકળો, ના થયો, પાછો એક પ્રયત્ન કર્યો, ના થયો, પાછો એક પ્રયત્ન કર્યો, ના થયો, પાછો એક પ્રયત્ન કર્યો, પછી શું થયું? લાઇટમાં બેઠા આપણે. તો ફેલિયર મીન્સ છેલ્લા પ્રયાસનો અભાવ. બરાબર. આનાથી આ દુનિયામાં ફેલિયર કોઈ છે જ નહીં, બધા જ ક્વિટર છે. ક્વિટર, એણે છોડી દીધું. હવે અગર છોડ્યું નહીં હોતે તો સફળ થાતે જ. મારી દ્રષ્ટિએ ફેલિયર મીન્સ છેલ્લા પ્રયાસનો અભાવ. અને સફળતાનો મંત્ર? સફળતાનો મંત્ર, જ્યાં સુધી સફળ ના થાવ ત્યાં સુધી પ્રયાસ છોડશો નહીં. બરાબર છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. એટલે એ પણ સફળતાનો એક મંત્ર કહી શકીએ. હવે વાત એ આવી રહી છે કે મોટિવેશનલ સ્પીકર આપ છો, આપ કોર્પોરેટ ટ્રેનર છો, અને આપણા કાર્યક્રમનું નામ છે મોટિવેશનલ મોર્નિંગ. રોજ સવારે ચાની ચુસ્કીની સાથે આપણા શરીરને પ્રોત્સાહિત કરે, અંતર આત્માને ઝંઝોડી દે એવું એક પ્રોત્સાહન વ્યક્તિ અને પ્રોત્સાહન સ્ટેટમેન્ટ જરૂરી છે. તો આજના આ કાર્યક્રમના અંતે એવો જ સરસ મજાનો મોટિવેશનલ મેસેજ અમારા સુંદર મજાના દર્શક મિત્રો માટે. મોટિવેશનલ મેસેજ, હવે પછી પૃથ્વી ઉપર જીવવાનું મારું એકમાત્ર મકસદ છે. 12 વર્ષથી ઉપરના દરેક મનુષ્યના મેન્ટલ સ્ટેટને બેલેન્સ કરવામાં હું કોન્ટ્રીબ્યુટ કરું. આ એકમાત્ર મિશન સાથે હું હવે રેસ્ટ ઓફ ધ લાઈફ જીવવા માંગુ છું. ત્યારે હું તમામ ગુજરાત ફર્સ્ટના દર્શકોનો એક સહયોગ માંગીશ કે અગર તમારું કોઈ ચેરિટી મિશન છે, હું તમારી સાથે ચેરિટી મિશનમાં જોડાવા તૈયાર છું. અગર તમે કોઈ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન છો, તો હું તમારી સાથે ફાઇનાન્શિયલ સિસ્ટમથી બી જોડાવા તૈયાર છું. પણ આપણે બધા ભેગા મળીને 12 વર્ષથી ઉપરના તમામ મનુષ્યનું મેન્ટલ સ્ટેટ બેલેન્સ રાખવાની એક મિશન ઉપાડીએ, અને એને લઈને આપણે દરેક મનુષ્યને ઇન્ટરનલી રિસોર્સફુલ બનાવીએ. હવે મારે કોઈ રિક્વેસ્ટ કરવાની હોય તો 2 હાથ જોડીને બધાને રિક્વેસ્ટ કરું કે ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઇટ સુધી આંખ અને કાનને બહુ વિવેકમાં રાખશો. આંખોથી કોઈ નેગેટિવ દ્રશ્ય જોશો નહીં, કાનથી કોઈ નેગેટિવ સાંભળશો નહીં. આ 2 વસ્તુ કરવા માત્રથી તમારી ઇન્ટરનલ રિસોર્સફુલ અવસ્થા કંઈ ગુણી વધી જશે. અને આ મેસેજ સાથે આજની વાતને હું પૂરી કરું. થેન્ક યુ સો મચ જીતેશજી. કારણ કે મોટિવેશનલ મોર્નિંગ મેસેજ તો તમે આપ્યો છે, પણ તેની સાથોસાથ તમે જે સમાજને સ્વસ્થ રાખવા માટેનું મિશન અપનાવ્યું છે, ગુજરાત ફર્સ્ટની સાથોસાથ તમામ દર્શક મિત્રોની સાથોસાથ હું જાગૃતિ પણ આપના આ મિશનમાં સહભાગી થઈશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, મોટિવેશનલ મોર્નિંગ આ એક એવો કાર્યક્રમ છે કે દિવસની શરૂઆત થતાની સાથે જ તમારા અંદર જે અંતર આત્મામાં ક્યાંક નેગેટિવિટી હોય તો એને દૂર કરીને તમારા માઇન્ડને પોઝિટિવિટી તરફ આગળ લઈ જવામાં અમે ક્યાંક જો પ્રયાસ કરી શકીએ, ક્યાંક જો અમે સહભાગી બની શકીએ, તો તમારો એ દિવસ અને તમારા આખા દિવસના કાર્યોને સુધારવામાં અમે પણ સહભાગી અમારા તરફથી યોગદાન આપીશું, એ પ્રકારનું પુરવાર સાબિત થઈ રહ્યું છે. અને એ જ આશય સાથે અમે શરૂ કર્યો છે મોટિવેશનલ મોર્નિંગ આ કાર્યક્રમ, કે જેમાં આવા જ સરસ મજાના મોટિવેશનલ સ્પીકર અહીં આવશે અને તમને આપશે એક સરસ મજાનો મંત્ર. તો આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે તમારી માટે.